કેવું બોલ્યા સંદીપ? મને ખબર જ હતી કે જેને પ્રસંગ પતીએ ને એટલે આવું કરશે. જવાની જ નથી, બોલાવાની જ નથી. હવે બાના આવ્યા ને એટલે બાના થઈ ગયા, મને ખબર જ હતી. કેવું લાગે સંદીપ તને આમ કરે? ચડાવનાર છે ને બા જ છે, બા ચડાવ્યા જ રાખે સંદીપને. મમ્મીને ન કહી આગું ને પપ્પાને કહી આગું. ભલે વયા જઈ, જવા દેવા. હવે છે ને બોલાવા જ નથી ને. એક ખાલી સુવાનું કહી દીધું, એમાં તો એને એટલી ચીડ ચડી ગઈ ને હું સવાર ઉઠીને વયો જઈશ. કેવું ખરાબ લાગશે, મહેમાન આવશે, પૂછશે કે ક્યાં ગયા સંદીપ જમાઈ, તો હું જવાબ દઈ? કેવા હે આ લોકો બધાય. આપણે એના પ્રસંગમાં આવું કરીએ? આપણે કોઈ દિવસ ન કરીએ. કેવું કરે આપણા પ્રસંગમાં? એને ખબર છે કે આપણે એની જરૂર છે, એટલે પ્રસંગ બગાડવો હોય એટલે આવું કરે. હું જઈશ જ નહીં. જો આ નક્કી જ કર્યું છે, અહીંથી સ્કૂલ જઈશ, પણ ત્યાં જાય જ નહીં. બાને બધાય મને મનાવશે ને ત્યાં જઈશ. હું અત્યારે કોઈને કંઈ વાત નહીં કરું. સંદીપ આ ફેરા મને મનાવશે ને લઈ જશે ને તો જ જઈશ. હવે હું એને બોલાવીશ જ નહીં. કોઈ છોકરી નામ કરાય એટલું કીધું, એમાં એટલું બધું બોલાય. પોતે તો સુઈ ગયા હે મજાના. એને છે ને મારો ગુસ્સો જોઈએ ને, મારો ગુસ્સો એકવાર જોશે ને એટલે એને ખબર પડશે. હું પણ એના કોઈ પણ પ્રસંગ આવશે એટલે આમ જ કરીશ. ચંદા રે કભી તો ઝમીન પર આ, બેઠેંગે બાतें કરેંગે. મારે તો મારો ચાંદ જ રૂઠી ગયો, કેમ વાત કરવી? મેં તો સંદીપ પકડ રહી નહીં આગો ને એ મને કેવું કર્યું. કઈ વાંધો નહીં, હું સ્ટ્રોંગ બનીશ. હું વિકી એમ કરતી ને એટલે એને બધું ખરાબ લાગ્યું. બસ એ મને લવ કરશે ને તો સામેથી આ જ આવશે અહીંયા. બાકી તો કઈ વાંધો નહીં, સવાર વયા જાય તો. ભાઈ સંદીપ, એ ભાઈ સંદીપ, જોતા બિસાડા ઘોર નીંદરમાં હોઈ ગયા ને ઉઠાડવા પડીએ. હા કેવી બાઈ છે લે, હાવ કવરાવી દીધા ને તો એક રાત્રે હું પણ હક નથી દેતા, હોવાય નથી દેતા. જોતા મેં સકુડી કેવી રાતે બિસાડી હોઈ ગઈ. હાવ કેવા માણસ હતા હો, આવા બંગલા હું કામના, આવી સોખાઈ રાખવી હોય તો. એ ભાઈ. હા બા બોલો ને, શું કામ હે? કેમ આવ્યા? એ ભાઈ છોકરી જો બિસાડી કેવી નીંદરમાં હોઈ ગઈ, જોતા ખરી. હા બા બિસાડી ગયું નહીં, હોઈ ગઈ. તી મને પછી નીંદર ચડી ગયા તો થાકી ગયો, હાવ વહેલો ઉઠ્યો તો નથી. બોલો ને કામ હતું? ભાઈ જોતા સોનલની માં ક્યાં હક દેખી, છોકરીને ઉઠાડી આવો. અહીં છે ને પ્લાસ્ટિક પાથરી દો, એમાં બેને હુવરાવી દો કે. તો હું કહું કે બિસાડા ઉઠીએ ને તો કચીએ સડી જાય બે, તો મને માનતા નહોતી કે ના ઉઠાડી આવો કે એને છે ને અહીંયા પ્લાસ્ટિકમાં જ હુવરાવવા કે વળી અમારા ગાઈડલા બગડીએ. રોયકા શું કરવા એને કહીએ આવા કરવાતા તો? હું જ કહું ભાઈ, જોતા ખરી કેવા આવશે હે, એક રાતમાં કંઈ થઈ જાય એને. એમ નહીં તો રોકવા શું કરવા? હમણાં સોનલ એવી હતી તો સોનલ કે ઉઠાડવાને પ્લાસ્ટિક પાથરવું. મેં કીધું કે નહીં ઉઠાડે, એને હુવા દેવી. તો શું કરવા અમને રોયકા? બરાબર ને? તો કહેવાય કે વયા જાવ, અમને નથી પસંદ તમે અહીં રોકાવી. મારાથી તમા કંઈ ન કહેવાય તી. મેં કીધું કે ના જાવ ને જાવ ઉઠાડી આવો હતી. મેં કીધું કે હાલ ઉઠાડતી આવું તો છે ને બિસાડા છોકરાઓ કે ઓલો હોઈ ગયો કાનુડ હોય બિસાડો ભર નીંદરમાં, એને કે ઉઠાડો. પછી એને ઉઠાડે તને ખબર છે ને ઘોડિયું જોઈએ ભાઈને પાછું. હવે કજીએ ન સડે તો સારું, બહુને કહું કે ઉઠાડીને પાથરી દે પ્લાસ્ટિક, હવા થાય તો આપણે નીકળી જાઉં. ક્યાં આપણે રેવું કાં? હા બરાબર છે. માં તો સવાર ઉઠીને ભાગી જાઉં બા, કવરાઈ દીધા ને. હા માં, મીમાન આવીએ ને મીમાન વયા જાય ને પછી આપણે વયા જાઉં. કંઈ એવી ઉતાવળ નથી કરવી માં. ના મેં તો સોનલને કહી દીધું કે ઉઠીને હું તો નાવાનું એને સીધો ઉઠીને ભાગી જવાના હે. તમારે મહેમાન આવે કે ના આવે મારે કંઈ જવાબદારી નહીં. છોકરીને ઉઠાડવી, હું ઉઠાડવું તો રોકાઈ નહીં ને, માણસ ન ગમતા હોય તો. ત્યાં ભાઈ જો જોઈએ કેવા કરે આવા કરીએ આપણે, કોઈ આવે તો ઘેર ઉઠાડીએ આપણે બેઠીને કંઈક ભલે ને ઉઠા કંઈ વાંધો નહીં. એક દી હોય ને એમને કંઈ આતા કે ઉઠાડો જાવ, ના ઉઠાડો જ કે. મેં કીધું કે હાલ તો હું જાઉં સંદીપ પાસે તો ઉઠાડો બિસાડી સકોડીને. જોતા કેવી આરામથી હતી. બોલાવો જોઈએ મારા હાહુને.
એમ કે નહીં ઉઠાડાય. પછી હું હા ભાઈ જોતા કેવા કરે, આવા કરાય? આવા બંગલા બનાવ્યા શું કામના? તમે કોઈ માણસને 1 મિનિટ ટકવા ન દે તો હું તમારી સોખાઈ કામની? હા ભાઈ આવા કરે લે. મેં કીધું કે આ સંદીપ સહન કરે ભાઈ, આપણે તો કરીએ નહીં હો આવા. કોઈ દી બા તમે જોયું કે હું એક રાત અહીં રોકાયો હોય હારે, પણ ગમે ત્યાં મૂકી જાઉં તેડી જાઉં, બહુ વાત થઈ ગઈ પૂરી. સોનલ ઘણી વાર કહે કે રોકાઈ જાઉં. ના, મારે રોકાવું નથી. સાચી વાત છે. ના રે ના ભાઈ, આપણે ગામડે ત્યાં કેટલા માણસ આવતા હોય જાતા હોય, કોઈ દી અમે ખેદો ના આવડો લે, આવા ખેદા કરાય કઈ? ના તમે જાઓ એને કંઈ કે હુઈ ગઈ છે એ નહીં ઉઠાડાય, કેને કે ના ઉઠાડો તો પછી જોયા જેવી કર્યું આપણે. ના ભાઈ, મારે બાંધવું નતો દીકરા, ભલાઈ તારી. આપણે બાંધવું નતો, આપણે છે ને સમાજમાં ખરાબ લાગીએ, ન હારા લાગીએ. આપણી સોનલ પાછી નહીં આવે, વાતું ખાય ગામડે ને બધે. તું છે ને રેવા દેજે, માં એવી બધી ઓલી. ના આવે સોનલ, બહુ સહન કર્યું બા, બહુ સહન કર્યું, હવે સહન નથી થાય એમાં મારાથી. તું બી કેતી હું તને, તું દાબમાં રેમાં ભાઈ, દાબમાં રેમાં. પછી છે ને ઓલી માથે ચડી જાહે, કઈ તારું નહીં માને. જા હવે લેતો જા, કઈ માની વાત ખટકતી. હવે કે બા બહુ સહન કર્યું, પછી તો પેલા કરાય ને, પેલા દાબમાં રખાય, બહુ ન ઉસી સડવા દેવાય, પછી આપણે જ પડવું પડે હેઠું. કંઈ વાંધો નહીં બા, હવે તમે જાઓ, જો એમ કે ના ઉઠાડો તો હું બેઠો, પછી હું ના, હું સકોડીને ઉઠાડું, આપણે કઈ લાઈફ નથી કરવી માં. આપણે સોનલને ઘેર લઈ જાવી, કાલીને મહેમાન આવે, આપણે કોઈનો પ્રસંગ નથી બગાડવો. આપણે કંઈ કરવું નથી, આપણે બસ ઘેર વયા જાઉં, કાલ સવાર મહેમાન આવી જાય ને પછી. ના એ નહીં થાય બા. ઈ છે ને પ્લાસ્ટિક લેવા ગયા, કે હું પ્લાસ્ટિક લઈને આવું તો તમે છે ને ઉઠાડી દો કે સકોડીને. બરાબર, એનું પ્લાસ્ટિક તો ઘા થતું જાય, જોજો ને હમણાં આવે એટલી વાર છે, મારી પાસે આવે ને એટલે હું કહું ને બધું. માયમાં કહેવાનું હોય હવે, એક રાત છે નીકળી જાય એટલે બસ ભાઈ. અમને આવી ખબર નથી તાર હારા વારામાં છે. હમણાં સોનલે એવી હતી, મેં એને તડાકે જવાબ આપી દીધો કે એ નહીં ઉઠે, એ હુએ જ. તાર વહુને ક્યાં માં અમે ગમીએ, અમે આવ્યા તે દિન નથી ગમતા, ચડીને થાય ગામડે વયા જાય, એમ કેમ જાઉં ભાઈ? અમે ત્યાં એમ થાય કે આવ્યા તો રહી હમણાં થોડોક ટાઈમ, છોકરા મોટા થઈ જાય એ નહીં ને ગામડામાં એના કરતા. હવે અમારે ભાગી જાઉં, માઈને ગમતું નથી. ના રે ના બા, ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે હમણાં. હો, તમને મારા હોમ છે. આ દીકરો હમ દે માં, તમારે બે વયસે બાદડા થાય, હું અમાર નથી કરવું માં. ના કરતા અમે વયા જાઉં, હવે તાર બાપુજી ન્યા છે તે અમે હવે વયા જાઉં માં. તું પાડી કરતો નહીં, તું બે માણસ હેખેથી રહ્યો એટલે બસ માં. ના બા ઉઠાડી ઓલીને? ના રે માં, સંદીપ ના પાડે, બા ઉઠાડવી નથી, બિસાડી રોડીએ. હાથી બા ઓલો છે ને બહુ કજીએ સડી ગયો, ઉઠાડ્યો નથી. જીરી ઘાલો ને બા એવો કજીએ સડી ગયો, માં ઉઠાડ્યો એટલે ને હાલ હાલીને રાખીએ. પાથરું પ્લાસ્ટિક હાઈ લેવા ગયા, આવ્યા નથી, મેં તો ઉઠાડ્યો હતી. કાંકરે સાનો જ નથી રહેતો. તેમ ગાયલું બા પાસે જાઉં ને તો બા જીરીક સાનો રાખે. ભાભી ઉઠાડવાની શું જરૂર હતી એની તમારે? ભાઈ પણ ફઈ કે નાના અમારા ગાયડલા બગડી જાય હતી કે ઉઠાડો. બા કહેતા હતા ગણે કે છે ને કજીએ સડી જાય, હાય છે બિસાડો કજીએ સડી ગયો, સાનો જ નથી રહેતો લે. હમણાં હું આવું, હાલો ને તમે. તું જા માં, હું હમણાં આવું, જઈને સાનો રાખું આવું, ન આ પાછો ઉપડીએ ને સંદીપ તો ક્યાંય નહીં રહી કટાણે. માણસ સાંભળીએ રાતે ને ખોટા બાદણા કરવા ને આપણે છે ને સોનલને ઘેર લઈ આવી, કંઈ અહીં નથી રાખવી. હા બા, હું જાવીને છે ને સાનો રાખું, એવો રડે. હા તું જા ભાઈ, તું શાંતિ રાખજે, તારી ભલાઈ ભાઈ. ખરાબ લાગ્યું અહીંયા માં. કંઈ બા ખરાબ નહીં લાગે, એમ ઉઠાડે એટલે કંઈ હાલે? આ કંઈ અમે મહેમાન છે કંઈ છે? તમે રોયકાને આવ્યા, હું હમણાં જાઉં ત્યાં. એને જાઉં દીકરા, ભલાઈ તારી. એમ હાલે કંઈ? હાવ આપણે કંઈ ન બોલીએ એટલે હમણાં જાઉં મમ્મીજી પાસે, બહુ ઉપાડો હે એનો, આપણે રોયકાને રોકાણા. એ રેવા દે સંદીપ. હા પણ હાવ ન બોલીએ. આ છોકરો તમારા મગજનો ફાટો લેતા પહેલેથી રહ્યો, બિસાડાએ બહુ સહન કર્યું હું. હવે ભલે બોલે, ખબર પડે આ બધાની. ખેદી ન દબાઈ રહેતો તમારો દીકરો બિસાડો, ભલે થોડોક બોલે તો ખબર પડે ને. નકર સંદીપ જમાઈ હાવ લીંડી કાઢ લીધી સંદીપ જમાઈની. ભલે હુતી બિસાડી ઉઠાડવી જ નથી, ખવડાવી દીધા હાવ. ક્યાં જાવ છો એમ? તારે હું કામ છે કંઈ? પૂછું એને જવાબ આપો. તાર મમ્મી પાસે.
કેમ શું થયું? કંઈ નહીં, એ કે સકુડીને ઉઠાડો ને ઉઠાડો ને છોકરો કજીએ સડી ગયો. હમણાં ભાભી એવા હતી કંઈ આવી રીતે હાલે કંઈ મહેમાન આરે? એમાં રાડું હું નાખો એવી હાજી. વો ઓલો કજીએ સડી ગયો માં છોકરો તી જો જાય તાર માં હે ને ઈ કે એને ઉઠાડો ને ઉઠાડો તી હમણાં વો આવીને મોટી રી કે બા બહુ કજીએ સડ્યો તી ઈવો રોવે રોવે જોતા કરી વા. તમે ગયા હે ને સંદીપને ચડાવવા? હા માં હું કઈ ચડાવવા નથી ગઈ. હું તો એમ કહેતી હતી કે સકુડી તાર મમ્મી કે ઉઠાડી આવતી. હું તો ઉઠાડવા ગઈ તો સંદીપ કે ના બાઈ નથી ઉઠાડવી એટલે પછી મેં ન ઉઠાડી. તાતા મોટી વહુ આવી કે બાઓને ઉઠાડ્યો ને તી કજીએ સડી ગયો તી હાલો દા તી સંદીપ ધોઈડો તી. મેં કીધું ભાઈ રેવા દે. ના ચડામણી કરવા ગયા હશે બા, તમને ચડાવતા બહુ આવડે. શાંતિ રાખતો, કંઈ બા ચડાવવા નથી આવ્યા. જઈ હોય તે બા ઉપર ઉપડેતી તું નથી બોલતા એટલે અમે. હા નથી બોલતા તમે કંઈ કા? મેં કહ્યું ને બેટી બેટી રહું. તમે એવા એકવાર કે હું જાવીની પાસે ને બહાર ને કંઈ હોય તો તરત નેરા ભાગો તમે. કંઈ માં અમે તો કંઈ નથી કહેતા. હું હમણાં એ જ કહું કે અમારે ભાગી જાઉં ગામડે. તો હું કરવા છોકરી આવા કરે. અમારે કંઈ નહીં, કાલ મહેમાન આવવાના ને એટલે પ્રસંગ બગાડવો, બીજું કંઈ નથી. અમારી દીકરી હું પ્રસંગ બગાડવાની જરૂર? અમારે શું પ્રસંગ બગાડવાનો હોય? તાર માં જો ને માં હું નામ કરો ને તેમ કરો ને પછી મહેમાનને આવે એટલા બધા ન લઈ લેવાના હોય દીકરી. પેલા તારે મામીને સમજાય કે હું કરું ને હું નહીં. મહેમાન આરે આવી ન કરાઈ લો. આવા બંગલા શું કામના તમારે? આવી બધી ચોખ્ખાઈ જોતી હોય તો કોઈ મહેમાનને રોકાવાતા જ નથી. તમે તમારી યારે બોલો જ માં. તમારી યાર વાત જ ન કરો. તમે બા અમે વાત કરો, બારે રહેવું તમારે. ઘરમાં દીકરી એવા ઘરમાં એવા બોલમાં અમને કંઈ વાંધો નથી કઈ. તમે પ્રસંગ બગાડો બાંધવું ને જાઓ બાંધી લ્યો મારી મમ્મી યારે. હો તમને હક થઈ જાય, શાંતિ થઈ જાય. તો એને શાંતિ લેવાય, આવા ન કરાય. ઓકે અમે જઈએ, તારે જે બોલવું હોય ને બોલ. ચડાવો બા એટલે આ ઉપડે ને કોઈ દી આમ નથી બોલતા મારે સામું. તાર જે બોલવું હોય બોલ, અમે કંઈ સાંભળતા જ નથી. હા જાઓ જાઓ. વહુ તું મારું નામ દેમાં. મેં તો કંઈ નથી કીધું. તો સકુડીને ઉઠાડવા જાતી હતી તો ઉપડો એમાં હું કરું? તું હું કરવા મારું નામ દે વહુ? જાઓ તમે બાથી આવો, જાઓ બાંધવા આવ્યા, પ્રસંગ કરવા નથી આવ્યા, જાઓ. અરે માં મારે કંઈ એવું ન હોય માં, તું એવા બોલમાં જાઓ જાઓ. ઈ ગયા એને ભેગા જાઓ. હા તને તો કંઈ નહીં કહેવાય. કોકટીક બોલે તો કેવું અઘરું લાગે તને?